Hello friends, my name is Dr. Shrenuj Gandhi. I am an orthopedic and the joint replacement surgeon at Elite Hospital, South Bhopal. આજે આપણે વાત કરીશું હિપ રિપ્લેસમેન્ટ સર્જરી વિશે. હિપ રિપ્લેસમેન્ટ સર્જરી એટલે શું? હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં આપણે પીડિત હિપ જોઈન્ટને કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલ જોઈન્ટથી બદલતા હોઈએ છીએ. એ કયા પેશન્ટ્સમાં જરૂર પડતી હોય છે? તો એ મુખ્ય રીતના એવા પેશન્ટ્સ કે જેને વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ, જેનો મતલબ છે કે હિપ જોઈન્ટમાં બ્લડ નથી પહોંચતું, એવા પેશન્ટ્સમાં જરૂર પડતી હોય છે. બીજા બી કારણો હોય છે, જેમ કે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે અથવા તો ફ્રેક્ચર છે, એમાં પણ એવા દર્દીઓને પણ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીની જરૂર પડતી હોય છે. રિપ્લેસમેન્ટના જે આર્ટિફિશિયલ જોઈન્ટ્સ આવે છે તેના મુખ્ય બે પ્રકાર હોય છે. એક મેટલના બનેલા હોય છે અને બીજા સિરામિકના બનેલા હોય છે. તો સિરામિકના ઇમ્પ્લાન્ટ્સની લાઈફ મેટલના ઇમ્પ્લાન્ટ્સ કરતાં થોડી એટલે રફલી 5 to 10 years વધારે હોય છે. આજકાલ જે નવી ડિઝાઇન્સ મળે છે, જેમાં સ્પેસિફિકલી ડુઅલ મોબિલિટી કરીને એક જોઈન્ટ આવે છે, એ યુઝ કરીએ તો એ પેશન્ટ્સ આફ્ટર 2 to 3 months ઓફ ધ સર્જરી પલાટી મારીને પણ બેસી શકે. હિપ રિપ્લેસમેન્ટ સર્જરી પછી રિકવરીમાં કેટલો સમય લાગતો હોય છે? તો સામાન્ય રીતે સર્જરી પછી હોસ્પિટલ સ્ટે અરાઉન્ડ 2 days હોય છે. પછી થોડા સમય રફલી 2 to 3 weeks માટે ફિઝિયોથેરાપી કરવાની હોય છે. ઓલમોસ્ટ ઇન અ મંથ્સ ટાઈમ પેશન્ટ 80% નોર્મલ કામ પોતાનું કરી શકતા હોય છે. 100% રિકવરી આવતા રફલી 3 to 4 months થતા હોય છે. જો તમે પણ હિપના પેઇનથી પીડાતા હોય તો આજે જ તમારા નિયરેસ્ટ ઓર્થોપેડિક સર્જનને કન્સલ્ટ કરો. થેન્ક યુ.